નમસ્કાર મિત્રો, લાસ્ટ વિડીયોની અંદર આપણે બિન સચિવાલય કોમ્પ્યુટર પ્રો એફિશિયન્સી ટેસ્ટની સિલેબસની વાત કરી હતી અને એ મુજબ આજે આપણે અંગ્રેજી ટાઈપિંગ કસોટીની વિશેની વાત કરીશું. અંગ્રેજી ટાઈપિંગ કસોટીના 20 ગુણ છે અને મોસ્ટલી એમાં તમને 2 થી 3 પેરેગ્રાફ આપવામાં આવે છે અને એમાં લગભગ હાફ પેજ હોય છે, એટલે કે અડધા પેજ જેટલું તમારે ટાઈપિંગ કરવાનું હોય છે. કેટલીક વખત એક પેજ પણ હોઈ શકે છે, પરંતુ અડધું પેજ તો મિનિમમ છે, એટલે અડધા પેજની તમારે ટાઈપિંગ કરવાનું રહેશે. હવે આ જે મુદ્દો છે એમાં એવું છે કે કેટલીક વખત તમને ટાઈપિંગમાં આંગળીઓ કીબોર્ડ ઉપર કેવી રીતે રાખવી અને કેવી રીતે ઝડપી તમે ગેઇન કરી શકો એ તમને ખબર હોવી જોઈએ. એટલા માટે જ આજે હું તમને વિશે જણાવવાનો છું. જો કોઈ મિત્રોની સ્પીડ વધારે હોય તો એ આ વિડીયોને સ્કીપ કરીને નેક્સ્ટ વિડીયોમાં જઈ શકે છે, પરંતુ જો કોઈ મિત્રો પોતાની સ્પીડ વધારવા માગતા હોય અથવા તો બહુ જ ઓછી સ્પીડ હોય તો એની પોતાની સ્પીડ વધારવા માગતા હોય તો આ વિડીયો જરૂરથી દેખજો. એના માટે અંગ્રેજી ટાઈપિંગ અને ગુજરાતી ટાઈપિંગ બંને તમારે માઇક્રોસોફ્ટ વર્ડમાં જ કરવાના છે, પરંતુ હું તમને એમ કહું છું કે તમે આ ટાઈપિંગ માટે સૌપ્રથમ થોડી પૂર્વ તૈયારી કરી લો. અને એ પૂર્વ તૈયારી કરવા માટે તમારે એક એપ્લિકેશન આવે છે ટાઈપિંગ માસ્ટર. આ ટાઈપિંગ માસ્ટર એ છે કે ટાઈપિંગ માસ્ટરથી તમને આંગળીઓ કેવી રીતે તમારા કીબોર્ડ ઉપર મૂકવી અને કેવી રીતે એને ઉપરથી નીચે નીચેથી ઉપર નંબર પેડ ઉપર કેવી રીતે આંગળીઓ લઈ જવી અને કેવી રીતે તમે તમારી આંગળીઓની સ્પીડ વધારી શકો છો. આ માટેનું આ જે સોફ્ટવેર છે એ મેં તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક એની શેર કરી જ છે. તમે ત્યાંથી ડાઉનલોડ કરીને એના અંદર જે રીડમી ફાઇલ છે એ પ્રમાણે જે એનું ક્રેકિંગ સોલ્યુશન છે જેથી તમે એને ફૂલ વર્ઝનમાં વાપરી શકો. નહીંતર શું થશે, તમને માત્ર અમુક જ ચેપ્ટર્સ તમને યુઝ કરવા મળશે, બાકીના ચેપ્ટર્સ એની અંદર તમને યુઝ કરવા નહીં મળે. એટલે એ ક્રેકિંગ સોલ્યુશન પ્રમાણે તમે ક્રેક કરી લેજો સોફ્ટવેરને, જેથી તમે ફૂલ વર્ઝન વાપરી શકો. ઓકે, એટલે એ વાત થઈ છે ટાઈપિંગ માસ્ટર પ્રોની. ટાઈપિંગ માસ્ટર પ્રો એ લગભગ બધા જ જે કોમ્પ્યુટર ટેસ્ટ લેવાય છે એ માટે અગત્યનું છે. તમને એનાથી સ્પીડ બહુ જ વધશે. મારી પણ સ્પીડ શરૂઆતમાં નહોતી એટલી બધી, પરંતુ જેમ જેમ ટાઈપિંગ માસ્ટર પ્રો ઉપર હું એના જે લેક્ચર્સ છે એના જે લેક્ચર્સની જે વ્યવસ્થા કરેલી છે ને એકદમ સચોટ છે. તમને શરૂઆતમાં આંગળીઓ કેવી રીતે એ મૂવ કરાવશે, ધીમે ધીમે તમારી આંગળીઓ એ કીબોર્ડ ઉપર ગોઠવાઈ જશે. તમે ગમે ત્યારે કીબોર્ડ ઉપર હાથ મૂકો તો તરત જ તમારી આંગળીઓ એ જગ્યાએ ગોઠવાઈ જશે કે જેથી તમારી સ્પીડ વધી શકે. એટલે એ બાબત અગત્યની છે. એટલે તમે અંગ્રેજી ટાઈપિંગ ડિસ્ક્રિપ્શનમાં જે લિંક તમને શેર કરી છે તેના પરથી જઈને ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી શકો છો અને એના તમે લેક્ચર્સ એકથી સ્ટાર્ટ કરીને છેક અંત સુધી પહેલાં પતાવી જાઓ. એટલે કે 15 થી 17 દિવસની અંદર તમને ખબર પડશે કે એકચ્યુઅલી મારી આંગળીઓ કીબોર્ડ પર કેવી રીતે મૂવ થવી જોઈએ. આપણે એકચ્યુઅલી એક હાથથી કે 2 હાથથી કરીએ છીએ તો 2 હાથમાં આંગળીઓની મૂવમેન્ટ આપણે કેવી રીતે કરીએ છીએ એ બધું તમને ખબર પડી જશે, જેથી તમારી સ્પીડ વધારવાની જે એક પદ્ધતિ છે એ તમારી આંગળીઓમાં આવશે અને અંતે તમે સ્પીડ પણ વધારી શકશો. જો તમારી અંગ્રેજીની ટાઈપિંગની સ્પીડ વધારે હશે તો તમને સમગ્ર કોમ્પ્યુટર ટેસ્ટમાં ફાયદો છે, કારણ કે તમારી ગુજરાતીની ટાઈપિંગની સ્પીડ પણ ઓટોમેટિકલી વધશે. એના આધારે તમારે ટેન્ડર લખવાની પણ સ્પીડ વધશે. એના કારણે તમારે એક્સેલમાં પણ જે ડેટા ઇન્સર્ટની સ્પીડ છે એ વધશે. પાવર પોઈન્ટમાં પણ તમને જે ડેટા ઇન્સર્ટની સ્પીડ વધશે. એટલે તમે અંગ્રેજી ટાઈપિંગને માત્ર ઓમિટ ના કરતા એને એવી રીતે સમજજો કે જેથી તમે તમારી ઓવરઓલ સ્પીડ વધારી શકો છો અને તમને અંતે લાભ પણ થશે. એટલે અંગ્રેજી ટાઈપિંગ કસોટી એ રીતે મહત્વની છે. ઓકે મિત્રો,
તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ગુજરાતી ટાઈપિંગ કસોટી કેવી રીતે કરવાની છે અને એના માટેનું જે સોફ્ટવેર છે એ ક્યાંથી મળે અને કેવી રીતે ઇન્સ્ટોલ કરીને એનો કેવી રીતે ઉપયોગ થાય છે એ વિશે માહિતી મેળવીશું.